નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. તો મિત્રો, કેન્દ્રીય અને ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તેના આંકડા આવી ગયા છે. તો મિત્રો, હવે આપણે જાણવું છે કે જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે, તો પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક કે સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે, કેમ કે પેન્શન અને પગારમાં હવે મળશે ઢગલાબંધ વધારો. તો મિત્રો, પેન્શનરો અને પગારમાં સૌથી મોટો વધારો 2026 ડીએમાં મળવાનો છે. તો મિત્રો, તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવી છે. તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો તેમાં જુલાઈ 2026થી કેન્દ્રીય અને ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આગામી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 2%થી 3%નો વધારો થવાની સંભાવના છે. શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે EICPI-IWના માર્ચ 2026 સુધીના આંકડા મુજબ આ અંદાજ લગાવવામાં આવ્યો છે. અને મિત્રો, હાલમાં જાન્યુઆરી 2026થી અમલમાં આવેલો સત્તાવાર મોંઘવારી દર 60% છે. જુલાઈ 2026ના નવા વધારા બાદ કુલ મોંઘવારી ભથ્થું વધીને 62%થી 63% થવાની ધારણા છે. તો મિત્રો, આવી રીતે જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થામાં 2થી 3%નો વધારો થતાં પેન્શન અને પગારમાં પણ સૌથી મોટો વધારો જોવા મળવાનો છે. અને તેમાં આવેલા જે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર જે ડેટા છે તેના આધારે નક્કી થાય છે. અને મિત્રો, ત્યારબાદ લેટેસ્ટ આંકડા અને ગણતરીની સ્થિતિ. તો તેમાં EICPI-IW ઇન્ડેક્સમાં ઉછાળો. માર્ચ 2026નો EICPI-IW ઇન્ડેક્સ 0.6 પોઈન્ટ વધીને 149.1 પર પહોંચ્યો છે. બાકીના મહિનાનો ડેટા જુલાઈ 2026ના ચોક્કસ વધારાનો નિર્ણય એપ્રિલ, મે અને જૂન 2026ના મોંઘવારીના આંકડા આવ્યા બાદ સ્પષ્ટ થશે. બેંક કર્મચારીઓ માટે બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓ માટે મેથી જુલાઈ 2026ના ત્રિમાસિક ગાળા માટે તાજેતરમાં જ 0.70નો વધારો કરીને ડીએ 25.70% કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યારબાદ મિત્રો, સત્તાવાર જાહેરાત ક્યારે થશે તેની પણ વાત કરી લઈએ. તો નિયમ મુજબ જુલાઈ 2026થી લાગુ થનારા આ મોંઘવારી ભથ્થાના વધારાની સત્તાવાર મંજૂરી કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર 2026 દરમિયાન આપવામાં આવશે. તે સમયે કર્મચારીઓને જુલાઈ મહિનાથી લઈને ત્યાર સુધીનું તમામ એરિયર્સ એટલે કે બાકી નાણું પણ ચૂકવવામાં આવશે. જો તમે અથવા તો તમારા મૂળ પગાર એટલે કે બેઝિક પેના આધારે આ સંભવિત વધારાથી પગારમાં કેટલો ફેરફાર થશે તે જાણવાનું હોય તો મિત્રો, તમે પણ તેની જે સત્તાવાર વેબસાઇટ છે તેની પણ મુલાકાત લઈ શકો.